નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમે ટાટ HS અને Sની તૈયારી કરતા હો તો સિલેબસમાં એવો ટોપિક આવે છે પાર્ટ 2માં કે વિષય વસ્તુ આધારિત પદ્ધતિ. તો ઘણાને કન્ફ્યુઝન હોય છે કે આ ટોપિક ક્યાંથી કરવો, ક્યાંથી વાંચવો. તો હું મારા વિડીયોમાં, મારી ચેનલ પર પદ્ધતિઓના વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે, તો તમને તેમાં મદદ મળી રહેશે. તો આ વિડીયોમાં મેં 4 પદ્ધતિઓ વિશે ચર્ચા કરી છે અને તમને સમજાવવાની હું ટ્રાય કરીશ. તો અહીં પહેલી પદ્ધતિ છે આગમન પદ્ધતિ. હવે આગમન, તમારે યાદ રાખવાનો છે, છે એ સ્વર છે, ઠીક છે. અને ઉદાહરણમાં યાદ રાખવાનું છે, તો આ બંને સ્વર છે. આગમન પદ્ધતિ એટલે તો કે આગમન પદ્ધતિમાં ઉદાહરણ પરથી નિયમ તરફ જવામાં સમજાવવામાં આવે છે કે શિક્ષક ઉદાહરણ આપે છે અને પછી ઉદાહરણ આપતા આપતા વિદ્યાર્થીઓને નિયમ સમજાવવામાં આવે છે. તો આ ગણિત વિજ્ઞાન માટે એક ફેમસ પદ્ધતિ છે. ગણિત વિજ્ઞાનના શિક્ષકોને ખૂબ કામ આવે તેવી પદ્ધતિ છે આગમન પદ્ધતિ. આગમન પદ્ધતિમાં શિક્ષકો અલગ અલગ સરળ અને નાના નાના ઉદાહરણો લઈ અને વિદ્યાર્થીઓને સમજાવે છે અને ધીમે ધીમે પછી તેનો નિયમ સ્પષ્ટ પાડે છે અને નિયમની સમજૂતી આપે છે. આ એની એક લાક્ષણિકતા કહી શકાય કે તમે મૂર્ત પરથી અમૂર્ત તરફ એવું પણ કહી શકો. આ પણ એક એની લાક્ષણિકતા છે આગમન પદ્ધતિની. વિશિષ્ટ પરથી સામાન્ય તરફ. વિશિષ્ટ એટલે કે અહીં વિશિષ્ટ ઉદાહરણો આપવામાં આવે છે અને સામાન્ય નિયમ પર લઈ જવામાં આવે છે વિદ્યાર્થીઓને. ગણિત વિજ્ઞાનના શિક્ષકો આ વધારે યુઝ કરતા હોય છે. ઉદાહરણ પરથી નિયમ તારવવામાં આવે છે. તો આગમન પદ્ધતિની આ રીતની વ્યાખ્યા હોય છે અને આ રીતની તેની વિશિષ્ટતાઓ હોય છે. તો હવે કોઈ પણ પદ્ધતિના ફાયદા ગેરફાયદાઓ પણ હોય છે. તો આગમન પદ્ધતિના ફાયદાઓ તે છે કે વિદ્યાર્થીઓ પોતાની રીતે ઉદાહરણ સમજીને નિયમ સમજે છે, એટલે કે સ્વયં શોધક બને છે, સ્વયંથી તે શોધ કરે છે નિયમની, એવું અહીં થાય છે. વિદ્યાર્થીઓમાં આના લીધે તર્ક શક્તિ વધે છે, વિશ્લેષણ શક્તિ વધે છે, એક પ્રકારની સમજણ શક્તિ વધે છે. તો આ તેના ફાયદાઓ છે. હવે આગમન પદ્ધતિના ગેરફાયદાઓ, તો કે આ જે આગમન પદ્ધતિ છે વધુ સમય માંગી લે છે અને ક્યારેક સમયનો બગાડ પણ થાય છે. એક પ્રકારની સ્લો આખી પદ્ધતિ છે. તો તેમાં શિક્ષક માટે સમય વધારે જોઈએ છે અને વિદ્યાર્થીઓનો પણ સમય ક્યારેક બગડી શકે છે. તો સમયનો વધારે ઉપયોગ થાય છે. ખૂબ જ લાંબી મેથડ છે અને આ પદ્ધતિ દરેક વિષય માટે સંભવ નથી. દરેક વિષય કે દરેક ટોપિક કે વિષયાંગ માટે આ પદ્ધતિ અનુકૂળ સાબિત થતી નથી અને યોગ્ય ઉદાહરણો પણ શિક્ષક દ્વારા આપવામાં આવે તો જ આ પદ્ધતિ કારગર નીવડે છે. એટલે કે મેઇનલી આમાં ઉદાહરણ પરથી નિયમ તારવવામાં આવે છે, નિયમ સમજાવવામાં આવે છે. એટલે શિક્ષક કુશળ હોવો જોઈએ અને ઉદાહરણો યોગ્ય પ્રમાણે, નિયમ પ્રમાણે યોગ્ય ઉદાહરણો, સચોટ ઉદાહરણો હોય જેનાથી વિદ્યાર્થીઓને નિયમો સમજવામાં સરળતા રહે તે પ્રમાણે ઉદાહરણોની ચોઈસ કરવામાં આવે છે, તેની પસંદગી કરવામાં આવે તો જ તે કારગર સાબિત નીવડે છે. તો આ એનો એક ગેરફાયદો છે કે જો ખોટા ઉદાહરણો કે એવા કોઈ લાગતા વળગતા ઉદાહરણો સમજાવવામાં ન આવે તો પછી નિયમ સરળતાથી સમજાવી શકાતો નથી. તો આ પ્રથમ પદ્ધતિ હતી આગમન પદ્ધતિ. તમારે યાદ રાખવાનું છે આગમન પદ્ધતિ ઉદાહરણો પરથી નિયમો તારવવામાં આવે, નિયમો સમજાવવામાં આવે તેને આગમન પદ્ધતિ કહે છે. મૂર્ત પરથી અમૂર્ત, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ, ઠીક છે. અને હા, આગમન પદ્ધતિનો ઉપયોગ નાના ધોરણ માટે એટલે કે નાની ઉંમરના વિદ્યાર્થીઓને શીખવવા માટે વધારે ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ છે નિગમન પદ્ધતિ. હવે નિગમન પદ્ધતિ, નિગમનનો ની લેવાનો છે અને નિયમનો ની લેવાનો છે, એટલે કે ની એવી રીતે તમારે યાદ રાખવાનો છે કે નિગમન પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. તો કે નિયમો પરથી ઉદાહરણો તરફ જવાનું, કે વિદ્યાર્થીઓને પહેલાં નિયમ સમજાવી દેવામાં આવે છે ઊંડાણપૂર્વક અને પછી ઉદાહરણો આપી અને તેને પાકું કરાવવામાં આવે છે અને તેની સમજ સ્પષ્ટ રીતે આપવામાં આવે છે. આ ઉપલા ધોરણમાં એટલે કે જે ઉચ્ચ ધોરણ હોય છે તેમાં આ પદ્ધતિ કારગર નીવડે છે અને ઉપયોગ કરવામાં આવે છે. તો નિગમન પદ્ધતિ, નિયમો પરથી ઉદાહરણ તરફ જવું, અમૂર્ત પરથી મૂર્ત તરફ જવું, સામાન્ય પરથી વિશિષ્ટ તરફ જવું. તો આ એની અમુક લાક્ષણિકતાઓ છે કે એક નિયમ લે છે શિક્ષક અને તે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં સમજાવે છે અને તેના પરથી ઉદાહરણો આપવામાં આવે
છે. તો હવે આ પદ્ધતિના ફાયદા ગેરફાયદાઓ જોઈએ. નિગમન પદ્ધતિના ફાયદાઓ છે ઝડપથી અભ્યાસક્રમ પૂરો કરવા માટે. ઝડપથી અભ્યાસક્રમ પૂરો થાય છે, વિદ્યાર્થીઓનો સમય બચે છે, ખૂબ ઓછા સમયમાં નિયમો અને કોન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવે છે. પુનરાવર્તન માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી છે અને વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી તૈયારી કરાવવી હોય તો નિગમન પદ્ધતિ સારી એવી ઉપયોગી નીવડે છે. તો આ તેના 3-4 અમુક ફાયદાઓ હતા. હવે આ પદ્ધતિના ગેરફાયદાઓ શું છે? તો ગેરફાયદાઓ એ છે કે વિદ્યાર્થીઓ થોડો નિષ્ક્રિય બની જાય છે. ઠીક છે, કેમ? તો કે નિયમો સમજાવવામાં આવે છે અને પછી ઉદાહરણ તરફ એને લઈ જવામાં આવે છે. તો વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિ, વિશ્લેષણ શક્તિ કે જિજ્ઞાસા વૃત્તિ એવું કાંઈ થતું નથી. એક પ્રકારે ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપવામાં આવે છે કે નિયમ છે તેને સમજો અને ગોખી નાખો, તેના પરથી તમારે ઉદાહરણોની પ્રેક્ટિસ કરવામાં આવે છે. તો આ નિગમન પદ્ધતિનો એક મોટો ગેરફાયદો છે. અને નિયમને તે ઊંડાણપૂર્વક જે એનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન છે તે લઈ શકતો નથી. તો આ હતી પ્રથમ 2 પદ્ધતિઓ, આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ. અહીં નેક્સ્ટ પદ્ધતિ છે અવલોકન પદ્ધતિ. અવલોકન શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવે કે અહીં વિદ્યાર્થીઓ જોઈને સમજીને શીખે છે. ઠીક છે, તો અહીં આ જે અવલોકન પદ્ધતિ છે શિક્ષણ અને સંશોધનમાં વધારે ઉપયોગી સાબિત થાય છે. અવલોકન પદ્ધતિની વ્યાખ્યા જોઈએ તો વિદ્યાર્થીઓ પોતાની 5 ઇન્દ્રિયો દ્વારા સમજીને શીખીને શિક્ષક જે પ્રયોગ પ્રક્રિયા કે કોઈ પણ વસ્તુ કે મોડલ જે કરાવતા હોય છે તો એ રીતે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે અને સમજે છે તો તેને અવલોકન પદ્ધતિ કહે છે. અહીં 5 ઇન્દ્રિયો એટલે વિદ્યાર્થીઓની 5 ઇન્દ્રિયો એટલે કે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. આ 5 ઇન્દ્રિયો દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે જ્યારે શિક્ષક કોઈ પ્રયોગ પ્રક્રિયા કે કોઈ મોડલ કરીને બતાવતા હોય અને અવલોકન કરીને આ 5 ઇન્દ્રિયોનો યુઝ કરીને જ્યારે શીખે તો શિક્ષકે અહીં અવલોકન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તેમ કહી શકાય. મેં જેમ કીધું એમ શિક્ષણ અને સંશોધનમાં એટલે કે એજ્યુકેશન અને ઇન્વેન્શનમાં આ જે ઓબ્ઝર્વેશન મેથડ છે તેનો યુઝ વધારે થાય છે. અવલોકન પદ્ધતિમાં ક્રિયા દ્વારા અને અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન હોય છે તેથી તે લાંબા સમય સુધી યાદ રહે છે. હવે અવલોકન પદ્ધતિના પણ 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે પ્રત્યક્ષ અવલોકન. પ્રયોગશાળા એટલે કે લેબોરેટરી અને પ્રવાસ પર્યટન હોય કે 1 દિવસનો પ્રવાસ લઈ ગયા તો તે છે પ્રત્યક્ષ અવલોકન. પ્રયોગશાળામાં વિદ્યાર્થી પહેલાં શિક્ષક પ્રયોગ કરીને બતાવે છે, પછી વિદ્યાર્થી કરે છે તો એક પ્રત્યક્ષ તેણે પ્રયોગ અને પ્રક્રિયા જોઈ છે. પ્રવાસમાં કોઈ ઐતિહાસિક પ્રવાસમાં તમે લઈ જાઓ તો તમે તેને ડાયરેક્ટ બતાવો છો કે આ રીતે આ એક ઐતિહાસિક કૃતિ છે, આ એક ઐતિહાસિક સ્થળ છે. તો આ પહેલો પ્રકાર છે પ્રત્યક્ષ અવલોકન. બીજો પ્રકાર છે અપ્રત્યક્ષ અવલોકન એટલે કે શિક્ષક દ્વારા કોઈ મોબાઈલમાં, ટીવીમાં કે કમ્પ્યુટરમાં કે લેપટોપમાં કોઈ મૂવીઝ બતાવવામાં આવે છે, ક્લિપ બતાવવામાં આવે છે, કોઈ એવું ગીત સંભળાવવામાં આવે છે કે કવિતા કે કાવ્ય સંભળાવવામાં આવે છે અને વિદ્યાર્થી તેને ગ્રહણ કરે છે તો તેને અપ્રત્યક્ષ અવલોકન કહેવામાં આવે છે. માનો કે જ્વાળામુખી પ્રસ્ફોટનનો ટોપિક લઈ લઈએ આપણે તો જ્વાળામુખી પ્રત્યક્ષ તો વિદ્યાર્થીઓને આપણે નથી લઈ જવાના તો તેનો વિડીયો બતાવવામાં આવે છે જ્વાળામુખી પ્રસ્ફોટનમાં કે આવી રીતે લાવા નીકળે છે, આવા પર્વતમાંથી નીકળે છે, આ વિસ્તાર અને આ દેશમાં આ પર્વત આવેલો છે જે જ્વાળામુખી તેમાંથી પ્રસ્ફોટન થાય છે અને વાતાવરણમાં રાખ અને આગને એવું બધું ફેલાઈ જાય છે, આજુબાજુના ગામ છે તેને ખાલી કરવા પડે છે. તો આ રીતે તમે એને અપ્રત્યક્ષ અવલોકન કરી બતાવ્યું છે તો એ રીતે વિડીયો બતાવીને તમે શિક્ષણ આપો છો તેને અપ્રત્યક્ષ અવલોકન કહે છે. હવે ભાગ લઈ શકે તેવું આ ત્રીજો પ્રકાર છે અવલોકન પદ્ધતિનો. માનો કે તમારે ખેતીના પ્રકાર અથવા તો ખેતી કઈ રીતે થાય, કાપણી લણણી કઈ રીતે થાય એ શીખવવું હોય તો તમે ડાયરેક્ટ તેને ખેતરમાં ખેતી કરવા માટે ભાગ લઈ અને તેને સમજાવશો કે આવી રીતે દાંતરડાથી લણણી થાય છે, આ હથિયારનું કામ આવે છે, આ ખેતીનો પ્રકાર, આવી માટી હોય છે, આપણા વિસ્તારમાં આ માટી થાય છે, બીજા વિસ્તારમાં આ માટી થાય છે અને તેને તમે શિક્ષક તરીકે કહો છો કે આ રીતે તમે કરો, આ રીતે તમે કાપો તો તમે ભાગ તેને લેવડાવ્યો. તો આ પ્રકાર છે ભાગ લેનાર અવલોકન. હવે અભાગી અવલોકન એટલે કે વિદ્યાર્થી ભાગ લેતા નથી, ખાલી પરિસ્થિતિ, પ્રક્રિયા કે જે કાંઈ પણ શિક્ષક પ્રયોગ કરે છે ખાલી શાંતિથી બેસી
અને તે ભાગ લીધા વગર સમજે છે તો તેને અભાગી અવલોકન કહે છે. તો આ અવલોકન પદ્ધતિના 4 પ્રકાર હતા: પ્રત્યક્ષ અવલોકન, અપ્રત્યક્ષ અવલોકન, ભાગ લેનાર અવલોકન અને અભાગી અવલોકન. તો પ્રશ્ન પૂછાય 2 માર્ક, 3 માર્ક કે 4 માર્ક્સનો તો તમે લખી શકો. એકદમ ઇઝી છે, બસ તમે સાથે નોટમાં નોંધ કરતા રહેજો. તો અવલોકન પદ્ધતિના ફાયદા ગેરફાયદા આપણે જોઈ લઈએ. તો ફાયદામાં એવું છે કે વિદ્યાર્થીઓ જે આ 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને જ્ઞાન મેળવે છે તો તેને પ્રત્યક્ષ રીતે તો તેને લાંબા સમય સુધી યાદ રહે છે. કેમ? તો કે ક્રિયા દ્વારા શિક્ષણ છે અને અનુભવ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તેણે જોયેલું છે, સામે દ્રશ્ય છે, શ્રાવ્ય તે સાંભળે પણ છે, અને એટલે આ લાંબા સમય માટે તે ઉપયોગી છે. હવે ગેરફાયદાની વાત કરીએ તો અહીં શિક્ષકનો સમય વધારે લે છે આ અવલોકન પદ્ધતિ. તેને માનો કે પ્રવાસ પર્યટનમાં લઈ જવાના હોય તો તેની વ્યવસ્થા પૂરી પાડવી પડે, અથવા તો આખો દિવસ પસાર કરવાનો હોય છે, અને અમુક સાધનો અને પ્રયોગો દ્વારા શિક્ષણ આપવાનું હોય છે. તો સાધનો ભેગા કરવા પડે છે. અમુક પ્રયોગો કરાવવાના હોય તો એવા મોંઘા સાધનો પણ શિક્ષક પાસે હોતા નથી. તો આ રીતે સમય વધુ જોઈએ છે, સાધનોનો અભાવ જોવા મળે છે, અને પ્રવાસ પર્યટન પર લઈ જવું હોય છે તો ક્યારેક તે અનુકૂળ પડતું નથી. તો આ અવલોકન પદ્ધતિના ગેરફાયદાઓ કહી શકાય. આ હતી અવલોકન પદ્ધતિ. અને છેલ્લી લાસ્ટ પદ્ધતિ છે જીવન વૃત્તાંત પદ્ધતિ. હવે જીવન વૃત્તાંત પદ્ધતિમાં શિક્ષક એવું કરે છે કે મહાન વિભૂતિઓ જે થઈ ગયા છે, મહાન લોકો થઈ ગયા છે આપણા દેશના અથવા તો ઇન્ટરનેશનલ લેવલે, તો એવા લોકોનું તમે વિદ્યાર્થીઓને કહી શકો અને મૂલ્ય શિક્ષણ આપી શકો, સંસ્કારોનું સિંચન કરી શકો. માનો કે ગાંધીજી, ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે વગેરે વગેરે, રાજારામ મોહન રાય. તો આવા જે મહાન વિભૂતિઓ થઈ ગયા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, તો તેના જીવન વૃત્તાંત એટલે કે જીવન વિશે જે મેઇન જે બધી બાબતો હોય છે કે તેમણે કેવો સંઘર્ષ કર્યો, આ વ્યક્તિમાં કેવા મૂલ્યો હતા, તેના થકી તે મહાન બન્યા, અને તેમણે સમાજ સેવા કરી, દેશ પ્રેમ તેનામાં દેશદાજ હતી, દેશની સેવા કરી, તેમણે માનવતાના પાઠ ભણાવ્યા, અને આ રીતે તેઓ આખી દુનિયામાં, દેશમાં પ્રખ્યાત બનેલા છે. અને વિદ્યાર્થીઓ પણ તેમાંથી પ્રેરણા લે અને સંસ્કારોનું સિંચન થાય, અને મૂલ્યોનું, દાખલા તરીકે કેવા મૂલ્યો? તો દેશદાજ, દેશપ્રેમ, પ્રામાણિકતા, સત્ય, અહિંસા, મહેનત, પરિશ્રમ વગેરે વગેરે, ભાઈચારો. તો આ રીતે તમે જીવન વૃત્તાંત પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરી શકો છો, અને તેમના સંઘર્ષથી તેમને પ્રેરણા આપી શકો છો, અને તમે પણ દેશની સેવા કરી શકો છો, અને દુનિયાને આ રીતે તમે પાછું આપી શકો છો જે તમે દુનિયા પાસેથી, સમાજ પાસેથી લીધું છે. તો આ 4 પદ્ધતિ હતી: આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, અવલોકન પદ્ધતિ અને જીવન વૃત્તાંત પદ્ધતિ. તો આ રીતે પ્રિલિમિનરીમાં અથવા તો મેન્સમાં તમારે જવાબ લખવાનો હોય, ટૂંક જવાબી અથવા તો વિસ્તારમાં, તો તમે લખી શકો છો. તમારી રીતે પણ તમારે અહીં મુદ્દા ઉમેરવા હોય તો તમે બીજા સોર્સિસમાંથી અભ્યાસ કરીને પણ ઉમેરી શકો છો. ChatGPTને પૂછી શકો છો, બીએડના પુસ્તકો હોય છે તેમાંથી વાંચો, યુટ્યુબનો ઉપયોગ કરો વગેરે વગેરે. તો આ દુનિયા છે, મોબાઈલની દુનિયા, ઇન્ટરનેટની દુનિયા છે, તમે એનો ઉપયોગ કરજો. અને આઈ હોપ કે તમારી મહેનત અને તમારી તૈયારી ટાટ HSS કે ટેટ 2 હોય સારી ચાલતી હશે. આવા જ મારા વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક્સ આપીશ, અને જો તમારે કોઈ વિડીયો એવું હોય કે હું બનાવું તો હું બનાવીશ. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન, બાય, ટેક કેર.